ઘણા વર્ષો પહેલા એક ઘનઘોર અને હરિયાળું જંગલ હતું જેને બધા રામનગર જંગલ તરીકે ઓળખતા હતા। આ જંગલમાં ઊંચા ઝાડો, વહેતી નદીઓ, રંગબેરંગી પક્ષીઓ અને અનેક જાતિના પ્રાણીઓ રહેતા હતા। પણ આ સુંદર જંગલમાં એક એવો પ્રાણી પણ રહેતો હતો જેના કારણે બધાના દિલમાં ડર વસેલો હતો। એ હતો ભાલુ દાદા। ભાલુ દાદા નબળા પ્રાણીઓને ખૂબ સતાવતા। જે કોઈ સામે આવે એને જબરદસ્તી સલામ કરાવતા। અરે ઓ ચુલબુલી, ચાલ મને સલામ માર, નહીં તો અત્યારે જ ફાડીને ખાઈ જઈશ। ડરી ગયેલી ચુલબુલી કાપતા સ્વરે બોલી, સલામ ભાલુ દાદા। ચુલબુલીનો સલામ સાંભળી ભાલુ દાદા ખુશ થઈ ગયા અને આગળ વધી ગયા। હવે તો સ્થિતિ એવી હતી કે જે કોઈ ભાલુ દાદાને જુએ તરત બોલે, સલામ ભાલુ દાદા। સલામ ભાલુ દાદા। કેટલાય પ્રાણી તો ભાલુ દાદાનો રસ્તો જ બદલવા લાગ્યા। ભાઈ, એ રસ્તે ભાલુ દાદા છે, ચાલો બીજો રસ્તો લઈએ। એક દિવસ જંગલનો રાજા શેર ખાન રસ્તેથી પસાર થઈ રહ્યો હતો ત્યાં ભાલુ દાદા સામે આવી ગયા। અરે ઓ, સલામ કરવા માટે તારા હાથ તૂટી ગયા છે શું? શેરખાને ગુસ્સે થઈને કહ્યું, ભાલુ, તું તારી હદમાં રહેજે। તું જંગલના રાજા સાથે વાત કરી રહ્યો છે। પણ ભાલુ દાદા વધુ ઉશ્કેરાયા। મને ભાલુ નહીં, ભાલુ દાદા કહેજે, નહીં તો મારા એક પંજાથી તારો માંસ બહાર કાઢી નાખીશ। ભાલુના આક્રમક સ્વભાવથી શેરખાન પણ ડરી ગયો અને મજબૂરીમાં બોલ્યો, સલામ ભાલુ દાદા। આ જોઈને આખા જંગલમાં ડર ફેલાઈ ગયો। ભાલુનો બાળપણનો મિત્ર બંટી આ બધું જોઈને દુઃખી થયો। યાર ભાલુ, તું બધા પ્રાણીઓને કેમ હેરાન કરે છે? આ ઇજ્જત નથી, ડર છે। બંટી બોલ્યો, પણ ભાલુ દાદાએ ગુસ્સે થઈને કહ્યું, મને ઉપદેશ ના આપ, આગળથી એવું કર્યું તો મિત્રતા તોડી નાખીશ। ચૂપ રહેજે, તું મને સમજાવશે? અને સાચે જ ભાલુ દાદાએ બંટી સાથે સંબંધ તોડી નાખ્યો। બંટી નિરાશ થઈ ગયો। એક દિવસ હાથીનો નાનો બાળક ગોલુ સામે આવ્યો। ભાલુ દાદાએ હાથીના બાળક ગોલુને પણ કહ્યું, સલામ માર। મારા મમ્મી પપ્પા મને રાજા કહે છે, હું કેમ સલામ મારું? ભાલુ દાદાનો ગુસ્સો ફાટ્યો। ભાલુએ તેને પંજાથી માર્યો। એક પંજાથી ગોલુ જમીન પર પડી ગયો। દુઃખી ગોલુ રડતો પોતાના પિતા બલ્લુભાઈ પાસે પહોંચ્યો। બલ્લુભાઈ શાંત હતા પણ આંખોમાં આગ હતી। બલ્લુભાઈ, આજે ભાલુને પાઠ ભણાવવો પડશે। આજે તો હું ભાલુના દાંત તોડી નાખીશ। ભાલુ દાદા ડરીને ભાગ્યા અને એક સાંકડી ગુફામાં છુપાઈ ગયા। ગુફામાં ભાલુને ફરી બંટી મળ્યો। બંટીએ કહ્યું, ઘમંડ તને એકલો કરી નાખશે। જો તું વચન આપે કે હવે કોઈને તંગ નહીં કરે તો હું બલ્લુભાઈને સમજાવી શકું। ભાલુ દાદાની આંખો ખુલ્લી થઈ ગઈ। એને વચન આપ્યું, હું વચન આપું છું કે હવે કોઈને તંગ નહીં કરું। બંટીએ પોતાની મીઠી વાણીથી બલ્લુભાઈને સમજાવ્યા। બલ્લુભાઈ, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ।
શરીરની તાકાતથી વધારે મીઠી વાણીની તાકાત હોય છે. આ શબ્દોએ ભાલુ દાદાનું જીવન બદલી નાખ્યું. બંટી અને ભાલુ દાદા ફરી મિત્ર બની ગયા. ઘમંડ શક્તિથી નથી તૂટતો, પણ મીઠી વાણી અને સમજથી તૂટે છે. તું સુધરીશ નહીં ને બંટી? દોસ્ત, આટલું તો મિત્રતામાં ચલે ને.